નમસ્કાર. 17 વર્ષથી જીટીપીએલ દ્વારા ચાલતી બ્રિલિયન્ટ ટિપ્સ નામની આ સરસ મજાની સિરીઝમાં હું ધવલ સોલંકી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આ સુંદર કાર્યક્રમમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, 2023 માર્ચ સુધી પહોંચી ગયા અને હવે બસ બહુ જ ગણતરીના દિવસો બાકી છે. આપણે હવે એ વિચારવાનું રહ્યું કે જે બોર્ડની પરીક્ષા માટે આપણે સતત તૈયારી કરી રહ્યા હતા એ હવે પૂર્ણ થવાના આરે છે અને આપણે આપણું પરફોર્મન્સ હવે દેખાડવાનું છે. તો આ છેલ્લી ગણતરીની ઘડીઓમાં આપણે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ એ વાત તમારી સામે લઈને હંમેશા આવી રહ્યું છે બ્રિલિયન્ટ ટિપ્સ. તો આજે ધોરણ 10, ધોરણ 12 તમામ બોર્ડમાં પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે અમે અહીંયાથી તમારી માટે કંઈક એવી વસ્તુઓ કહેવાના છીએ કે જે તમે થોડી પણ જો ફોલો કરશો ને તો ચોક્કસ તમારા રિઝલ્ટમાં ફેર પડવાનો છે. મિત્રો, હવે આપણી પાસે બહુ બધો ટાઈમ નથી, તો સૌથી પહેલી જરૂરિયાત હશે ફોકસ ઓન યોર સ્ટ્રેન્થ. ઘણી બધી વાર એવું થાય કે પરીક્ષા નજીક આવતા આપણને એવું થાય કે આ પણ ભણી લઈએ, આટલું રહી ગયું છે તો એને ફરીવાર કરી દઈએ. યાદ રાખજો, હવે એ સમય નથી. કારણ કે જે વસ્તુઓ આપણને નથી આવડી એ હવે આટલા ટૂંકા ગાળામાં જો તમે એની પાછળ દોડવાની શરૂઆત કરશો ને તે તમારો સમય ખાશે, પણ એ તમને આવડશે નહીં. પણ તમને ખબર હશે કે મને આ પ્રકરણો અથવા આ વિષય બહુ સારી રીતે આવડે છે, તો એ પ્રકરણો ઉપર અત્યારે હવે વધારે મહેનત કરવાનો સમય છે. એટલે તમને તમારી સ્ટ્રેન્થ કઈ છે ખબર હોવી જોઈએ. સૌથી પહેલાં નક્કી કરી લો કે દરેક વિષયવાર તમારા કયા પ્રકરણ એવા છે કે જે તમારા બેસ્ટ પરફોર્મ કરવાના છે. તમને એમાંથી કંઈ પણ પૂછી આવડવાનું છે. તમારે આ પ્રકરણો ઉપર હવે સૌથી વધારે ફોકસ કરવાનું છે. 14 માર્ચ ખૂબ જ ગણતરીના દિવસો નહીં તો પછી તો આ ગણતરીના દિવસોમાં હવે આપણે જો વિષયવાર આયોજન કરવું હશે ને તો રિવર્સ કાઉન્ટિંગ કરવું પડશે. એટલે કે તમારી સામે તમે બોર્ડનું ટાઈમ ટેબલ જ્યારે રાખશો ત્યારે 14 તારીખનું પેપર, 16 તારીખનું પેપર, પછી કોઈક 18 તારીખનું પેપર, આવી રીતે પેપરો હશે. તો તમે નીચેના પેપરમાં જે વિષય છે એ વિષયને તમે અત્યારે સૌથી પહેલાં લઈ લો અને પછી એમ કરતાં તમે જ્યારે તમે પહેલા વિષય પર પહોંચશો ને ત્યારે એ વિષયની પરીક્ષા સૌથી નજીક હશે. આ છે રિવર્સ કાઉન્ટિંગ. ટાઈમ ટેબલને લઈ અને તમે તમારા તૈયારીના દિવસો સાથે વિષયોને ઊંધા ગોઠવી દો. તમારી પાસે કુલ કેટલા દિવસો બચેલા છે અને કેટલા વિષયો છે એ બે વસ્તુઓને એકદમ બેલેન્સ રાખીને કોઈ વિષયને 2 દિવસ, જરૂર લાગે તો કોઈને 1 જ દિવસ, તમને એમ લાગે છે કે આ વિષય તો બહુ સરસ આવડે છે તો સવાર અને બપોર પછી અડધા દિવસમાં પણ વિષયો વહેંચી શકાય. આ જરૂર છે, કારણ કે નહીંતર બધા વિષયો સુધી નહીં પહોંચી શકાય. પછી વાત છે કે હવે તમારે તમારા કયા વિષયમાં તમારા કયા પ્રકરણોના વેઇટેજ શું છે એ જોઈ લો. મિત્રો, તમને ખબર હશે કે આપણે જ્યારે પ્રશ્નપત્રો કે એવું કંઈ ખરીદીએ ને ત્યારે દરેક પ્રકરણના વેઇટેજ લખેલા હોય છે એમાં કે આ ચેપ્ટરમાંથી આટલા માર્ક્સનું પૂછાય છે. તમારે હવે સૌથી વધારે જે ચેપ્ટરમાંથી, જે પ્રકરણમાંથી પૂછાતું હોય ને એ પ્રકરણને વધારે મહત્ત્વ આપવાની જરૂર હશે. એટલા માટે કે તમે જો 10 માર્ક, 9 માર્ક, 11 માર્ક આપતા 4 પ્રકરણો જો સરસ રીતે કરી જશો ને તો આરામથી તમે 50% તો પહોંચી જવાના. અને પછી બાકીના પ્રકરણો પણ તમે આખું વર્ષ તો ભણ્યા છો અને એને લઈને તમને તકલીફ નથી પડવાની, તમે એને પણ તૈયારી કરી શકશો. તો હવે તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમારા જે પણ વિષયને લઈને તૈયારી શરૂ કરવાની છે એ વિષયના પ્રકરણોનું વેઇટેજ તમને ખબર હોવું જોઈએ. આ વેઇટેજ વાર તમે તમારા તૈયારીના કલાકોની ફાળવણી કરો. હવે 2 દિવસ, 3 દિવસ ફાળવ્યા કરતાં તમે જ્યારે પરીક્ષા સુધી પહોંચો છો અને પરીક્ષાના 2 કે 3 દિવસની વાર રહે છે ત્યારે આપણે કોઈ ચોક્કસ વિષય કે જેની પરીક્ષા આપવાની છે હવે એની જ તૈયારી કરવાની છે. તો આ તૈયારી કરવા માટે તમે ધ્યાન રાખજો, તમારે સૌથી વધારે ફોકસ તમારા 3 માર્કર્સ, 2 માર્કર્સ અને 1 માર્કર ક્વેશ્ચન. 1 માર્કર એટલે કે જેમાં વ્યાખ્યાઓ, અભિસંધાનો,
ઘણી બધી પોસ્ચ્યુલેટ્સ આ બધી જ્યારે લખવાની હોય ને આ બધું ઝડપથી યાદ રહે. યાદ રાખજો કે હજી તમારી પાસે સમય છે કે જો તમે પરીક્ષાના થોડા દિવસ પહેલાં તૈયારી કરો છો તો લોંગ ક્વેશ્ચન્સ તૈયાર કરો. તમે ડેરિવેશન્સ, થિયરમ્સ, કન્સ્ટ્રક્શન એટલે કે રચનાઓ, પ્રમેયો, સૂત્રો તારવવા આ બધું હજી પણ તમે પ્રેક્ટિસ કરી શકશો. પણ પરીક્ષાના આગળના દિવસે તમે વધુમાં વધુ ફોકસ કરો 3 માર્કર અને 2 માર્કર પર. જ્યારે તમે 3 માર્કર અને 2 માર્કર પર ફોકસ કરશો ને ત્યારે આ દરેક પ્રશ્નો ક્યાંક ને ક્યાંક તમને આપોઆપ 1 માર્કરની તૈયારી કરાવી દેશે. બહુ બધી વાર એવું જોવામાં આવ્યું છે કે પરીક્ષાના આગળના દિવસો સુધી આપણે એટલા બધા ઊંચાટમાં હોઈએ કે આપણને લાંબા પ્રશ્નોની ચિંતા હોય કે મારે હજી પેલી ટૂંક નોંધ કરવાની બાકી છે, મારે હજી પેલો પ્રમેય લર્ન કરવાનો બાકી છે, મને હજી પેલું સૂત્ર તારવવાનું હજી 5 વાર લખી નાખો. પણ આટલું લાંબુ પરીક્ષાના આગલા દિવસે આપણું મગજ યાદ રાખી શકતું નથી. પણ હા, આપણું મગજ ચોક્કસ નાની નાની માહિતીઓને ખૂબ જ ઝડપથી આપણા નાના મગજમાં સ્ટોર કરી શકે છે અને જ્યારે આપણને જરૂર પડે ને ત્યારે પાછું મગજ એ આપણને યાદ કરાવે છે. તમે જ્યારે 2 માર્કવાળા અને 3 માર્કવાળા પ્રશ્નો વાંચો છો ને ત્યારે આપોઆપ ક્યાંક ને ક્યાંક કોઈ લાંબા પ્રશ્નનો પણ થોડોક જવાબ એમાં આવી જતો હોય છે. અને એટલે તમે સાવ લાંબા પ્રશ્નો અટેન્ડ નહીં કરી શકો, જેને નથી જ આવડતા એને પણ એ પ્રશ્ન નહીં થાય. એટલે સાવ નબળા વિદ્યાર્થીઓ માટે પણ આ સૂચના છે કે હવે જો તમે લાંબા પ્રશ્નો કરવા બેસશો તો તમારી માટે આ બહુ મોડું થઈ ગયું છે. એટલે તમે તમારા રિઝલ્ટને 60% કે 70% સુધી ખેંચી શકો છો 2 માર્કર, 3 માર્કર અને 1 માર્કરથી. પછી પ્રશ્ન આવે MCQs, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. મિત્રો, મેં બહુ બધી વાર જોયું છે કે આપણે બાળકોને આખા 100, 200, 300 ઝેરોક્સ લઈને બેઠા હોય MCQની અને પછી ફટાફટ MCQ વાંચતા જાય. યાદ રાખો, એવી રીતે વાંચેલા MCQ તમને બહુ બધી વાર માર્ક્સ નથી લાવી દેતા. કારણ કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એટલે કે જેમાંથી તમારે વિકલ્પ પસંદ કરવાનો છે, આ પ્રશ્નો હકીકતમાં ફક્ત ને ફક્ત જ્ઞાન આધારિત, જેને નોલેજ બેઝ ક્વેશ્ચન કહેવાય, નથી હોતા. જો નોલેજ બેઝ ક્વેશ્ચન હોય ને તો તમને કોઈ પૂછે કે કાલે તમે કોનું વક્તવ્ય સાંભળેલું, તમે કહી શકો ડૉક્ટર ધવલનું. પણ દરેક વખતે એ નથી હોતું. બહુ બધા MCQ એ તમારી સમજ, તમારી એપ્લિકેશન, ઉપયોજન એવી જુદી જુદી સ્કિલને માંગી લેતા હોય છે. અને આ તમે જો MCQ ખાલી ABCD વાંચીને કે આ પ્રશ્ન તો આ જવાબ, આ પ્રશ્ન તો આ જવાબ, એવી રીતે જો તૈયાર કરશો તો તમને MCQમાં ક્યારેય હાઈ સ્કોર નહીં મળે. તો તમને હવે એ પ્રશ્ન થવો જોઈએ, તો પછી MCQમાં માર્ક ખેંચવા કેવી રીતે? મિત્રો, MCQમાં માર્ક ખેંચવાનો બહુ સરળ રસ્તો છે. હજી પણ તમારી પાસે ટાઈમ છે કે તમને જે અગત્યના ટોપિક લાગતા હોય એ ટોપિકનો મુદ્દો તમારી ટેક્સ્ટ બુક એટલે જેને આપણે પાઠ્યપુસ્તક કહીએ છીએ એ પાઠ્યપુસ્તકમાંથી વાંચી જાઓ. તમે જ્યારે એ મુદ્દાની સમજણ વાંચશો ને એટલે અહીંયા એ આખી સમજણ ક્લિયર થશે અને એ સમજણને આધારિત કોઈ પણ પ્રકારનો MCQ તમને જો પૂછશે તો મને નથી લાગતું કે આપણને એને ન આવડે. યાદ રાખવાની કામ એ આપણા મગજનું છે, પરંતુ આપણે જો વાંચીશું તો MCQને ગોખવાનું કે સીધા જવાબોથી યાદ રાખવાનું બંધ કરી દો. MCQની વાત થઈ, 1 માર્કરની વાત થઈ, 2 માર્કર અને 3 માર્કરની વાત થઈ. હવે આવે છે વાત લોંગ ક્વેશ્ચન્સ. લાંબા પ્રશ્નો બહુ બધી વાર આપણને ગભરાવતા હોય છે. તમને ખબર છે એનું કારણ શું છે? એનું કારણ એ છે કે એમાં જે સ્ટેપ બાય સ્ટેપ માહિતીઓ મૂકવાની હોય છે એ માહિતીઓને યાદ રાખવાનું આપણે ચૂકી જઈએ છીએ. આપણે પહેલાં રાક્ષસ જેવું કરીએ છીએ, આખા જે પ્રશ્ન પર તૂટી પડવાની શરૂઆત કરીએ છીએ. પણ આપણે જોવાની જરૂર એ છે કે કોઈ પણ પ્રકારના સૂત્રની તારવણી કે કોઈ પણ પ્રકારના ટૂંકનોંધ કે લાંબા પ્રશ્નના જવાબમાં મુખ્ય કયા 4 મુદ્દાઓ છે કે જે મારે લખવા જ પડશે. હજી પણ એવું શરૂ કરો. તમને લાગતું હોય કે આ પ્રકરણમાંથી આટલા લાંબા પ્રશ્નો આવવાના છે તો એ લાંબા પ્રશ્નોના જવાબમાં કયા 4 મુદ્દા, આ પ્રશ્નમાં કયા 3 મુદ્દા, આ પ્રશ્નમાં કયા 5 મુદ્દા, એ 5 મુદ્દાની ખાલી નોંધ બનાવો. યાદ રાખજો, આ નોંધ લખીને બનાવવાની છે. ક્યાંય પણ એવું ન કરતા કે આપણા હાથમાં કાગળ છે, હા જોઈ લીધું. આપણું મને રજીસ્ટર નથી કરતું. એ વખતે હા પાડે છે પણ તાત્કાલિક એ માહિતી વાઇપ ઓફ થઈ જાય છે. પણ તમે જે લોંગ ક્વેશ્ચન એટલે કે લાંબો પ્રશ્ન એ વખતે વાંચ્યો છે
અને વાંચેલા પ્રશ્નના તમે 4 મુદ્દા જ્યારે લખ્યા છે ને, એ પ્રશ્ન જો પરીક્ષામાં આવશે ને તો તરત જ તમને 4માંથી 3 મુદ્દા કે 4 મુદ્દા આમ વિઝ્યુઅલાઇઝ થશે કે હા મેં આવું લખ્યું હતું, પછી આ લખવાનું હતું, આ લખવાનું હતું, આ લખવાનું. જો તમે એના મુખ્ય 4 મુદ્દા યાદ રાખ્યા ને તો એ મુદ્દાની અંદર લખવાની પણ 4-5 દરેક વાક્યો કે લીટીઓ તમને યાદ આવશે જ આવશે. અને આમ જે લાંબા પ્રશ્નો તમને અકળાવી રહ્યા છે એ લાંબા પ્રશ્નોનો આખો જે પ્રશ્ન છે એ તમારો સોલ્વ થશે. ઘણી બધી વાર આપણે લાંબા પ્રશ્નોના જવાબો સાવ જ ધ્યાન આપ્યા વગર આપીએ છીએ. આપણે એ નથી જોતા કે લાંબા પ્રશ્નો હોય ત્યારે મોટાભાગે એમાં બંધારણો લખવાના હોય, એમાં સૂત્રો લખવાના હોય, ક્યાંક ને ક્યાંક આકૃતિઓ, ડાયાગ્રામ કે લેબલિંગ કરવાનું હોય. આ વસ્તુઓની કાળજી લેતા જ નથી. અને આ વસ્તુઓની કાળજી જ્યારે નથી લેતા ત્યારે આપણું પેપર જ્યારે ચેક થવાનું હોય છે ને ત્યારે પહેલાં શું દેખાય તો કે ડાયાગ્રામ સરસ દોરેલો હોય ને તો એ દેખાય, સૂત્રો કે બંધારણો સરસ લખેલા હોય ને તો એ દેખાય, પણ હકીકતમાં આપણે તો લખ્યા જ ન હોય. અને એટલે તો કે ચેક કરનારાને પહેલી જ ઇમ્પ્રેશન એવી પડે કે ના ના આના પ્રશ્નમાં જો ડાયાગ્રામ એટલે કે આકૃતિ તો છે જ નહીં, આકૃતિ છે પણ લેબલ તો છે જ નહીં. તો એ એનું હાર્ટ છે, એનું મુખ્ય હાર્દ છે. તમે મોટા પ્રશ્નો જ્યારે લખો ત્યારે સ્પષ્ટ રીતે એમાં જે પણ સૂત્રો, બંધારણો, સમીકરણો, ફોર્મ્યુલાઓ, આકૃતિઓ, લેબલ્સ, આને લખવાનું ન ભૂલો. આ વસ્તુઓ એવી છે કે જે તમને તરત જ સુજાડશે કે તમે ડાયાગ્રામ દોર્યો, એનું લેબલ કર્યું તો એ ડાયાગ્રામનું વર્ણન આપોઆપ નીચે આવશે અને તમારો લાંબો પ્રશ્ન તરત જ લખાવાનો શરૂ થશે. આ બધી તૈયારી કેવી રીતે કરવી એની વાત છે મિત્રો. આપણે આ પરીક્ષામાં એવું નક્કી કરવું છે કે આપણું કોઈ પણ પેપર એવું ન થાય કે જ્યારે બહાર નીકળીને આપણે અફસોસ થાય કે અરે મને આ ખબર હતો પણ રહી ગયું, અરે મેં આમ વિચાર્યું હોત તો સારું હતું. આપણે પહેલેથી આ બ્રિલિયન્ટ ટિપ્સની મદદથી એવી રીતે તૈયાર થવું છે કે કોઈ પણ જગ્યાએ નાનકડી પણ ચૂક ન થાય. ઘણી બધી જગ્યાએ ભાષાઓની વાત કરીએ ને તો આપણે ભાષાઓના કોઈ પણ વિષયને બહુ સિરિયસલી એટલે કે બહુ જ લાઇટલી લેતા હોય છે, સિરિયસલી લેતા નથી. અને આનું કારણ એ છે કે આપણી જોડણી કે લખવાની ભૂલો તો હોય પણ સાથે સાથે આપણે ભાષામાં જે મુખ્ય આપણને અર્નિંગ ચાઇલ્ડ એટલે કે આપણો કમાવું બેટો કહેવાય ને વ્યાકરણ, એ પણ આપણે તૈયારી ચૂકી જઈએ છીએ. ધ્યાન રાખો કે તમારે જો ભાષાઓમાં પણ એટલા જ માર્ક સ્કોર કરવા હોય તો હજી પણ સમય છે. તમે વ્યાકરણ બરોબર તૈયાર કરો. અને વ્યાકરણમાં પણ દરેક વ્યાકરણ છે ને એ એકચ્યુઅલમાં એક ફોર્મ્યુલા પર કામ કરે છે કે જો આવું હોય તો આમ કરવાનું અને આવું હોય તો આમ કરવાનું, જોડણી હોય તો આવી રીતે છૂટી પડે અને આવું હોય તો આ સમાસ કહેવાય. તમારે એ દરેક વસ્તુનું ખાલી નોંધ કરવાની છે. સમાસ તો આટલા નિયમ, છંદ તો આટલા નિયમ, આવું હોય તો તત્સમ કહેવાય ને આવું હોય તો આવી રીતે અલંકાર છૂટવો પડે. તમે જો આ નોંધ હજી પણ નહીં બનાવી હોય તો બનાવી લો. તમે એકવાર નોંધ બનાવશો અને એ પરીક્ષામાં તમને ફરીવાર મગજમાં આવશે જ. પછી આવે છે તો કે સૌથી અગત્યનો વાત આપણી ભાષાઓમાં લાંબા પ્રશ્નો, નિબંધો, પત્ર લેખન, અહેવાલ લેખન. યાદ રાખજો નિબંધ, પત્ર અને અહેવાલ લેખનમાં પણ બહુ બધા વિદ્યાર્થીઓ ખૂબ બધા માર્ક ગુમાવતા હોય છે. 1 માર્ક, 2 માર્ક ને 3 માર્ક આવે 8 માર્કના નિબંધમાં. તો આપણને એના ફોર્મેટ ખબર હોવા જોઈએ અને ફોર્મેટ પ્રમાણે લખો કે સૌથી પહેલાં પ્રસ્તાવના જ લખવાની, પછી મુખ્ય વિષય લખવાનો, પછી મારું મંતવ્ય લખવાનું અને છેલ્લે કન્ક્લુઝન. જો તમે કોઈ પણ નિબંધમાં 4 વસ્તુઓ લખીને ચાલો તો તમારે એ નિબંધમાં 1 થી 1.5 પેજ તો ભરાય જ. અને જો આટલું ભરાય ને તો ચેક કરનારો ક્યારેય તમને 50%થી ઓછા માર્ક તો ન આપે. પત્ર લેખનમાં પણ આવું જ કંઈક છે કે તમે કયા પ્રકારનો પત્ર, ફોર્મલ, ઇનફોર્મલ લખી રહ્યા છો એ પત્ર પ્રમાણે તમારે જવાબ આપવાના છે. અને સાથે સાથે તમારી જે ભાષા ઉપરની પકડ છે એ તમને વધારે માર્ક કમાવી આપશે. આની પછી વાત આવે છે આપણે આપણા પેપર લખતી વખતે પેપરનું આયોજન કેવી રીતે કરવું. યાદ રાખો કે પરીક્ષા ખંડમાં દાખલ થયા પછી, આમ જોવા જઈએ ને તો શાળામાં જ દાખલ થયા પછી કોઈની સાથે વાત ન કરો. કારણ કે આપણે આપણા મિત્રો સાથે હળવા થવા માટે વાત કરતા હોઈએ ને એની બદલે પેલો મિત્ર આવીને પૂછશે એ તને ખબર છે પેલો પ્રમેય આવવાનો છો, એ પેલો તો નિબંધ આવવાનો જ છે, આ પ્રશ્ન નથી આવવાનો, આ તો આવવાનો જ નથી, અમારા સાહેબે કીધું છે. અને આવી બધી વસ્તુઓ આપણા મનમાં એન્ઝાયટી ક્રિએટ કરે છે. આ બધી જ વસ્તુઓ આપણને આપણી જે તૈયારી હોય ને એનાથી દૂર કરી દે છે. એટલે સવારમાં કોઈને સાંભળવા નહીં. બને
તો પરીક્ષા હોલ પર એટલે કે સ્થળ જે છે ત્યાં ક્યારેય પુસ્તક લઈને જવું નહીં. ઘરેથી એકવાર નીકળો એટલે મનમાં પોતાની જાતને કહી દો કે હવે હું તૈયાર છું, હવે મારે જઈને કોઈ પણ પ્રકારનું વાંચવાની જરૂર નથી. ત્યાં જઈ અને શાંતિથી પેપર લખવા માટે પોતાના સ્થળ પર બેસી જાઓ. પોતાના સ્થળ પર બેસો પછી જે તે વિષય માટે તમને ખબર છે કે તમારે પોતાની સ્ટ્રેન્થ દેખાડવાની છે. તો મને સૌથી વધારે શું આવડે છે? મને વ્યાખ્યાઓ સરસ આવડે છે, તો મારે વન લાઇનર એટલે કે 1 માર્કવાળા પ્રશ્નોથી શરૂઆત કરવી જોઈએ. પણ ના, મારા લાંબા પ્રશ્નો મને બહુ સરસ આવડે છે અને મારી તાકાત એ છે, તો મારે એ વિષયના લાંબા પ્રશ્નોવાળો જે પણ વિભાગ હોય એ વિભાગને સૌથી પહેલાં લખવો જોઈએ. આવી રીતે જો તમે પેપરને લખવાનું પણ આયોજન કરશો ને તો તમારી જાતમાં લખતી વખતે કોન્ફિડન્સ એકદમ વધી જશે અને આ કોન્ફિડન્સ છે ને તમારા પેપરમાં તમારા પરફોર્મન્સને વધુ સારું કરી દેશે. તો મિત્રો, પરીક્ષા ભલે નજીક હોય પણ એ અઘરું નથી કે તમે પરીક્ષાને માત ન આપી શકો. જરૂર છે આવી નાની નાની બાબતોને યોગ્ય રીતે તૈયાર કરવાની. બ્રિલિયન્ટ ટિપ્સ તમારી સાથે છે. હંમેશા તમારી જાત પર વિશ્વાસ રાખો, તૈયાર થાવ સરસ રીતે અને સરસ એક્ઝામ આપો. ઓલ ધ બેસ્ટ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, GTPL માધ્યમ સંસ્થા દ્વારા છેલ્લા 17 વર્ષથી બ્રિલિયન્ટ ટિપ્સ નામનો એક પ્રોગ્રામ સતત ચાલી રહ્યો છે, જે છોકરાઓ અને વિદ્યાર્થી મિત્રોના હિત માટે અને એમના કરિયર ઓરિએન્ટેડ જે એમના ડિસિઝન્સ લેવાના હોય છે એના માટે એક સુંદર પ્રોગ્રામ કન્ડક્ટ થઈ રહ્યો છે. હું પાર્થ પંચાલ. તો આ માધ્યમ થકી આજે હું તમારી સમક્ષ આવ્યો છું વિદ્યાર્થી મિત્રો, કે જેમાં આપણે થોડી ઘણી ડિસ્કશન કરીશું આવનારા સમયની અંદર કે જ્યાં બોર્ડની એક્ઝામિનેશન્સને તમારે કેવી રીતના અપ્રોચ કરવી જોઈએ. રાઈટ, ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, હું શરૂઆત કરીશ. આજે તમારી પાસે ઘણા બધા અમારા વિદ્યાર્થી મિત્રો કે આજે તમને જાણો છો કે તમારી પાસે અત્યારે બહુ જ ઓછો સમય બાકી રહ્યો છે. રાઈટ, તો આ આવનારા સમયની અંદર તમારે કેવી રીતના પ્રિપરેશન્સ કરવી જોઈએ એના માટે થોડી ઘણી ટિપ્સ. ફર્સ્ટ, હું તમારી સમક્ષ એક હનુમાન ચારિત્રની વાત કરવા માગું છું કે જ્યારે હનુમાનજી જ્યારે સીતાજીની શોધમાં નીકળ્યા ત્યારે એક સધર્ન પાર્ટ ઓફ ઇન્ડિયાના લોકેશન પર પહોંચ્યા પછી એ હનુમાનજી મહારાજ બધું જ ભૂલી ગયા હતા એક મોમેન્ટ, એક ક્ષણ માટે. એમને કશું જ યાદ નહોતું કે હવે આગળ શું કરવાનું અને શું નહીં. ત્યારે જામવંતજી મહારાજે એમને બધું જ રિયલાઇઝ કરાયું કે બેટા, તું કોનો પુત્ર છે ને તને ખબર છે કે તું શું કરી શકે એમ છે. એન્ડ દેન સડનલી હી રિયલાઇઝડ એમનું પોટેન્શિયલ. કંઈક આવું જ આપણી સાથે થતું હોય છે કે આપણી પાસે ઘણું બધું કેલિબર છે. દરેક વિદ્યાર્થી મિત્રો ઘણા સ્પેશિયલ છે. મારા માટે દરેકે દરેક સ્ટુડન્ટ સ્પેશિયલ છે. જે 90% લાવે છે એ પણ, તો સામે 60% વાળા છોકરાઓ પણ. તો દરેક વિદ્યાર્થી સ્પેશિયલ છે એની લાઈફ માટે. પણ ઓનલી થિંગ ઇઝ દેટ કે આપણને રિયલાઇઝેશન નથી થઈ શકતું. તો આ 15 દિવસની અંદર આપણે આપણું ફોકસ આપણા રિયલાઇઝેશન ઉપર શું કરી શકીએ છીએ અને શું નહીં એના પર વધારે ફોકસ કરીએ. સૌથી પહેલાં મોબાઈલ, તમે જાણો છો કે એ આપણો દુશ્મન થઈ ગયો છે. રાઈટ, તમે તમારા પેરેન્ટ્સ એક વખત મોબાઈલ હાથમાં પકડ્યો હોય તો 10-15 મિનિટ માટે પકડ્યો હોય તો તમને જ ખબર નથી હોતી કે તમે કેટલા મિનિટ કાં તો કલાકો એની પાછળ નીકાળી દો છો. તો લાસ્ટ મોમેન્ટ પર હું તમને ઇન્સિસ્ટ કરીશ કે જેટલા પણ તમે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, OTT પ્લેટફોર્મ્સ તમે યુઝ કરો છો એનાથી તમે દૂર રહો, જેથી તમે તમારું ફોકસ મેન્ટેન કરી શકો. રાઈટ. સેકન્ડલી, લાસ્ટ 15 યર્સથી આ જે માધ્યમથી અમે લોકો પ્રચાર કરીએ છીએ આ બ્રિલિયન્ટ ટિપ્સના અંડરમાં, એમાં એક જ વસ્તુ હું તમને ઇન્સિસ્ટ કરીશ, લાસ્ટ મોમેન્ટમાં છેલ્લા વર્ષોના પેપર્સનું રિવિઝન કરવું બહુ જ મહત્ત્વનું હોય છે. તો મેક શ્યોર દેટ કે તમે આવનારા સમયની અંદર પ્રીવિયસ યર્સના પેપર્સ પર વધારે ફોકસ કરો. એન્ડ એનાથી તમને એક એક્ઝામિનેશનની પેટર્ન વિશે આઈડિયા આવશે કે આ એક્ઝામિનેશનનો અપ્રોચ કેવી રીતે રાખવો જોઈએ. તો લાસ્ટ યર્સના પેપર્સનું રિવિઝન કરવું બહુ જ મહત્ત્વનું છે. લિમિટેડ ટાઈમ છે તમારી પાસે, તો એ લિમિટેડ ટાઈમની અંદર એવી રીતના યુટિલાઇઝ કરો કે જેથી તમે એ પેપર્સને પ્રોપર શેડ્યુલાઇઝ કરી શકો. થર્ડ, તમે થોડો પિરિયોડિકલી બ્રેક લો. સવારે તમે વાંચવા માટે બેઠા હો તો ઘણા છોકરાઓ શું કરતા હોય છે કે 8, 9, 10 કલાક માટે આમ સતત વાંચ્યા જ કરે, ઓલવેઝ 3-4 કલાકના ડ્યુરેશન માટે વાંચે. એવું ના કરો. હું ઇન્સિસ્ટ કરીશ કે થોડું વાંચો, થોડો બ્રેક લો, થોડું વાંચો, થોડો બ્રેક લો. બિકોઝ આપણું પણ માઇન્ડ છે, એની પણ એક લિમિટેશન્સ છે. તો એ લિમિટેશન્સને આપણે ઓળખીએ. કેટલાક વિદ્યાર્થી મિત્રો 2 કલાક વાંચે અને પછી એ લોકોને એમ લાગે કે ના હવે મારે ઇનફ છે. તો એ પર્સન ટુ પર્સન વેરી હોઈ શકે. બટ તમે થોડો વાંચ્યા પછી હું ઇન્સિસ્ટ કરીશ કે તમે 10થી 15 મિનિટનો અચૂક બ્રેક લો અને એ 10-15 મિનિટ તમે ઇન્વેસ્ટ કરો તમારી હોબીઝમાં. કેટલાક છોકરાઓનો એવો હોય છે કે એમને પેઇન્ટિંગનો શોખ હોય છે,
રાઈટ. તો 10-15 મિનિટમાં તમે જ્યારે ફાળવતા રહો તો ત્યાં તમે પેઇન્ટિંગ કરી શકો છો. કેટલાક વિદ્યાર્થી મિત્રોને ડાન્સનો શોખ હોય છે તો તમે થોડું ડાન્સ કરી શકો છો એ ટાઈમની અંદર. તો તમારો એ ટાઈમ યુટિલાઇઝ કરો તમારી ક્રિએટિવિટી, તમારી જે હોબીઝ છે એને ડેવલપ કરવા માટે. બટ અગેન લાસ્ટ મોમેન્ટ છે, લાસ્ટ 15-20 ડેઝની અંદર તમારે એ જ ફોકસ કરવાનું છે કે આપણે આ એક્ઝામિનેશનને વધારે સારી કેવી રીતના બનાવી શકીએ. તો થોડું વાંચ્યા પછી પિરિયોડિક બ્રેક, અગેન વાંચો, બ્રેક. તો આવી રીતે તમારી એફિકસી વધશે અને આ માઇન્ડની જે કેરિંગ કેપેસિટી છે એને તમે એક્સપાન્ડ કરી શકો છો. રાઈટ. નેક્સ્ટ ઇઝ એવોઇડ જંક ફૂડ. આઉટસાઇડ ફૂડ્સ આર નોટ અલાઉડ. હું અગેન ઇન્સિસ્ટ કરીશ, પેરેન્ટ્સનું પણ એક આ જેને કહેવાય કે આ એક એક્ઝામિનેશન જ છે પેરેન્ટ્સ માટેની પણ. તો નોટ ઓનલી ફોર ધી યુ કેન સે બાળકો માટે, બટ પેરેન્ટ્સની પણ એટલી જ ઇન્વોલ્વમેન્ટ આની અંદર રિક્વાયરમેન્ટ્સ રહેતી હોય છે. તો હું ઇન્સિસ્ટ કરીશ દરેક વિદ્યાર્થી મિત્રોને કે તમે આવનારા દિવસોની અંદર બહારનું ફૂડ એવોઇડ કરો. થઈ શકે ત્યાં સુધી ઘરનું જ આહાર ગ્રહણ કરવા માટે હું ઇન્સિસ્ટ કરીશ. એનું એક જ રીઝન છે, યુ નો દેટ કે અત્યારના ટાઈમની અંદર તમારી હેલ્થને સાચવવું કેટલું જરૂરી છે. રાઈટ. કોરોનાની અંદર તો બધાને ખબર પડી કે હેલ્થ ઇઝ ધ મોસ્ટ પ્રિશિયસ થિંગ દેટ વી હેવ. બીજું બધું જ બાજુમાં, પહેલાં સ્વાસ્થ્ય સારું હશે તો બધું જ સારું થશે. તો મેક શ્યોર કે ધેટ કે તમે આવનારા સમયની અંદર તમારા 15-20 દિવસની અંદર તમારા સ્વાસ્થ્ય માટે સંપૂર્ણ ધ્યાન આપો. બહારનું ખાવાનું એવોઇડ કરો, જેથી તમે તમારા હેલ્થ સાચવશો તો તમને ફોકસ કરવામાં વધારે સારું રહી શકશે. નેક્સ્ટ, હું હંમેશા મારા વિદ્યાર્થી મિત્રોને કહેતો હોઉં છું, અમે છેલ્લા 10 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીની અંદર છોકરાઓને મેનેજમેન્ટ એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરાવડાવીએ છીએ. અંડર સિમ્સ એડ્યુકેટ કરીને મારી ઇન્સ્ટિટ્યૂટ છે જ્યાં આગળ. હું દરેક વિદ્યાર્થીઓને કહું છું કે કન્સેપ્ચ્યુઅલ લર્નિંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. રાઈટ. તો મેક શ્યોર દેટ કે તમે અત્યાર સુધી ઘણું બધું વાંચ્યા હશો, ઘણું બધું કર્યું હશે, પણ આ 10-15 દિવસની ગેમ એવી છે ને કે તમારું આખું એક વર્ષ ડિસાઇડ કરી દેશે. તો મેક શ્યોર દેટ કે તમે આવનારા સમયની અંદર એવી રીતના સ્ટ્રેટેજાઇઝ પ્લાન કરો કે જેથી તમે એને એક્ઝિક્યુશનમાં પ્રોપર મૂકી શકો. અગેન, હું રિઝલ્ટ ઓરિએન્ટેડ પર્સન નથી. આઈ ઓલવેઝ ફોકસ ઓન ધી પ્રોસેસ. એનું એક જ કારણ છે, જો તમારી પ્રોસેસ સાચી હશે ને તો ડેફિનેટલી તમને સારું રિઝલ્ટ મળશે. તો મેક શ્યોર દેટ કે તમારી પ્રોસેસ, તમારો અપ્રોચ સાચો રાખો, તમને રિઝલ્ટ ડેફિનેટલી મળવાનું છે. રિઝલ્ટ ઇઝ અ બાય પ્રોડક્ટ. ફોકસ ઓન ધી પ્રોસેસ. નાના નાના સ્ટેપ્સ પર તમે કામ કરવાનું શરૂ કરો લાસ્ટ મોમેન્ટ ઉપર. જેટલું પણ તમે ભણ્યા છો એ બધું તો નથી જ ભણી શકવાના, પણ હા, ઘણા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ હશે જે વારંવાર પૂછાતા હોય છે એક્ઝામિનેશનની અંદર. તો એ પેટર્નને ઓળખવા માટે જ હું તમને ઇન્સિસ્ટ કરું છું કે તમે લાસ્ટ યર્સના પેપરનું રિવિઝન કરશો, તમને આઈડિયા આવશે કે કેવી રીતે મારે રિવિઝનનો આખો પ્લાનિંગ કરવો જોઈએ. રાઈટ. સો તમે સૌથી પહેલાં તમારી એક બોડી લેંગ્વેજને ઓળખો કે તમે આગળ તમારી બોડી લેંગ્વેજ કેવી રીતે તમે રિએક્ટ કરી રહી છે. સો મેક શ્યોર એના માટે તમે, ઘણા વિદ્યાર્થીઓનું કેવું હોય કે એ લોકોને મોર્નિંગમાં વાંચવું કમ્ફર્ટેબલ લાગતું હોય, ઘણાને લેટ નાઇટ વાંચવું ગમતું હોય છે. દેટ વેરીઝ ફ્રોમ પર્સન ટુ પર્સન. કોઈ જેવો પ્રેફરન્સ નથી કે તમે મોર્નિંગમાં જ વાંચો, કોઈ જેવો પ્રેફરન્સ નથી કે તમે લેટ નાઇટ વાંચો. ઇટ ઓલ ડિપેન્ડ્સ અપોન પર્સન ટુ પર્સન. સો તમારી અનુકૂળતા કેવી રીતના છે, દરેક માણસની બોડી સાયકલ અલગ અલગ હોય. તો તમે એ બોડી સાયકલને જાણો અને એના એકોર્ડિંગલી તમે રિએક્ટ કરો. પણ એક વસ્તુ હું હંમેશા ઇન્સિસ્ટ કરું છું છોકરાઓને કે તમે જ્યારે બોર્ડની એક્ઝામિનેશનના પાસ પેપર્સ જ્યારે રિવિઝન કરવા માટે બેઠા હોય, એક ફૂલ લેન્થ એક્ઝામિનેશન લખવા માટે બેઠા હોય, તો તમે એ જ ટાઈમ ડિસાઇડ કરો જે ટાઈમ પર તમારી એકચ્યુઅલ બોર્ડની એક્ઝામિનેશન શેડ્યુલ થઈ છે. એનું કારણ એક જ છે કે તમે જ્યારે એકચ્યુઅલ એક્ઝામિનેશન આપવા માટે બેઠા હશો, રાઈટ, તો તમારા ટાઈમ સ્લોટના એકોર્ડિંગલી તમારી બોડીનું રિએક્ટ કરવું બહુ જ જરૂરી છે. એનું એક જ કારણ છે. છોકરાઓ જ્યારે લેટ નાઇટ વાંચતા હોય તો ડેફિનેટલી એમને સૂવાનો ટાઈમ તો જોઈશે જ, તો એ લોકો મોર્નિંગમાં સૂતા હોય કાઇન્ડ ઓફ. પણ અગેન તમારી એક્ઝામિનેશન તો ડે ટાઈમમાં થઈ જ જવાની છે. તો જો એ પ્રમાણે તમારી બોડી ટ્યુન્ડ થયેલી હશે તો તમે જ્યારે સવારે બેઠા હશો તો તમને નીંદર આવશે. તો એવા પ્રોબ્લેમ્સ આપણે આગળ જઈને ફેસ ના થાય એ માટે હું ઇન્સિસ્ટ કરીશ કે છેલ્લા 15 દિવસમાં તમારી બોડી લેંગ્વેજને ઓળખવી બહુ જ જરૂરી છે. એન્ડ એના માટે જ હું ઇન્સિસ્ટ કરીશ અગેન કે તમે જ્યારે ફૂલ લેન્થ એક્ઝામિનેશન્સ લખો છો, બોર્ડના એક્ઝામિનેશન્સના પાસ પેપર્સને રિવાઇઝ કરો છો બેસીને, ત્યારે તમે એ જ ટાઈમ સિલેક્ટ કરો કે જે ટાઈમમાં તમારા બોર્ડના એક્ઝામિનેશન શેડ્યુલ થયેલા છે, જેથી તમારી બોડી એ પ્રમાણે તમને રિએક્ટ કરવાનું શરૂ કરશે કે ના, અત્યારે હાલમાં મારે એલર્ટ રહેવાનું છે, મારું માઇન્ડ પણ આ ટાઈમ પર પ્રોપર એક્ઝિક્યુશનમાં આવવું જોઈએ. તો આ પ્રમાણે તમે પ્રિપરેશન્સ કરો, ડેફિનેટલી તમને રિઝલ્ટ્સ મળશે. અને લાસ્ટલી હું ઇન્સિસ્ટ કરીશ દરેક વિદ્યાર્થી મિત્રોને કે અગેન મારા આઈડિયલ હંમેશા હનુમાનજી રહ્યા છે. તો હનુમાનજીના દરેક વિદ્યાર્થી મિત્રો માટે એક આશીર્વાદ તમારા કરિયર ઉપર બની રહે. એન્ડ એક જ વસ્તુ છે કે જ્યારે હનુમાનજી જ્યારે લંકા ઓળંગવાની આવી, એમની પાસે બધું જ કેલિબર હોવા છતાં પણ એક ક્ષણે બધું જ ભૂલી ગયા હતા. બટ એક જ વ્યક્તિએ એમને રિયલાઇઝ કરાયું કે બેટા તું શું કરી શકે એમ છે. અગેન દરેક માણસનો પોતાનો ગુરુ હોય છે, તો તમે તમારા ગુરુની આજ્ઞાનું પાલન કરો. એન્ડ એમણે તમને જે શીખવાડ્યું છે એ બધું જ વસ્તુ પર તમે એક વખત શાંતિથી બેસીને વિચાર કરશો ને તો તમને ઘણું બધું આવડે છે, પણ તમને રિયલાઇઝ નથી થતું. તો એ રિયલાઇઝેશનની બહુ જ રિક્વાયરમેન્ટ છે. તો આ સાથે
મારો હું મર્યાદિત સમય અહીંયા પૂર્ણ કરું છું અને આવનારા સમયની અંદર હું ઇન્સિસ્ટ કરીશ, હું તમારા માટે પ્રાર્થના કરું છું વિદ્યાર્થી મિત્રો કે તમે સારામાં સારા માર્ક્સે ઉત્તીર્ણ થાઓ અને તમે કરિયરની અંદર ઘણા આગળ વધો એવા અમારા આશીર્વાદ છે. નમસ્કાર.